बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। खुदा ताला आका मौलानी उमर शरीफ ने सेहत और आफियत में तालुज क़यामत दराज ने दराज कर्यो। आमीन। जे मौलानी रजा ने दुआ લઈને મુમિનીન વર્લ્ડ વાઇડ કારોબાર કરે છે અને એના સબબ મુમિનીનને તરક્કી અને બરકત હાસિલ થાય છે। એ સિલસિલામાં આજ બિઝનેસ સ્ટોરી સુનવા વાસ્તે અને જિક્ર કરવા વાસ્તે મારા સાથે મમલુક સૈયદના સાથે અલ મોહતરમ શેખ તાહિરભાઈ કાંચવાલા મौजूद છે। ઘણા વર્ષોથી પોતે બિઝનેસમાં છે, તો અવ્વલન મમલુક સૈયદના ગુજારિશ કરીશ શેખ તાહિરભાઈને કે પોતે પોતાના બિઝનેસની જે ડિટેલ્સ છે તે જિક્ર કરે અને પછી એ બિઝનેસ કેવારે શરૂ કીધું અને જેવારે શરૂ કીધું ત્યારે ખાસ કરીને એનો જે ઇન્કમનો સોર્સ હતો તે શું રહ્યો અને બાદમાં જેમ જેમ બિઝનેસ આગળ વધતું ગયું તો એને શું કામયાબીઓ મળતી રહી એને જિક્ર કરશે। ઓવર ટુ શેખ તાહિરભાઈ। શુક્રિયા સાહેબ। અબ્દુલ સલામ, મારા બિઝનેસનું નામ છે ક્રાફ્ટેક આર્કિટેક્ચરલ ગ્લાસ અને બીજી કંપની છે એનું નામ છે એક્ઝોટિક વુડ્સ એન્ડ પરફ્યુમ્સ, હામિદીનું બ્રાન્ડ છે એના। તો મેં આપણા જામિયા से 1470 में ફારિગ થયો સાહેબ અને એના પછી અમદાવાદ પછી વાં જ કરાચીમાં થોડા ક્લાસીસ લઈને પછી યુએસ આવ્યો ગ્રેજ્યુએટ સ્કૂલ વાસ્તે। તો અકાઉન્ટિંગ ફાઇનાન્સની ડિગ્રી લઈને CPA કીધું। પછી વર્કફોર્સમાં આવી ગયો કોર્પોરેટના અંદર ડિલોઇટ એન્ડ ટૂચ કંપની છે એના અંદર પબ્લિક અકાઉન્ટિંગનું મારું ઓડિટનું કામ હતું। એના બાદ 4 વર્ષ મેં ઓઇલ એન્ડ ગેસમાં કંટ્રોલરશિપના અંદર મેં કામ કર્યું। એના બાદ પછી તોશો એટલો જમા થઈ ગયો હતો કે એમ થયું કે હવે કૂદવાનો વખત આવી ગયો છે। તો એના પહેલાં તમે તો હતી આમ ઝહેનમાં હતું કે ઇન્શાલ્લાહ કરશું કામ। તો પછી શરૂ કીધું મૌલાના રઝા મુબારકથી અને ગ્લાસનું કામ 2020માં શરૂ કર્યું। તો જેવારે શરૂ કીધું એ કામ ફેબ્રુઆરીમાં મેં પહેલાં એમ્પ્લોયીને હાયર કીધું અને ગ્લાસના અંદર એ ટ્રેડના અંદર એમ્પ્લોઈઝ મળવા ઘણા મુશ્કેલ છે। તો જો પહેલું એમ્પ્લોયી હાયર કીધું એના 2 હપ્તા પછી કોવિડ આવી ગયો અને તો અમે તહેવારે જે છે અમારું ઇનિશિયલ સેટઅપના અંદર ફોકસ કીધું અને મેં સોચ્યું કે અગર કોવિડ છે અને બીજી બધી કંપનીઝ થોડી હમણાં ડાઉન થશે અને એમ્પ્લોઈઝ થોડા મૂવ થશે તો એ ટાઈમ પર ટીમ બિલ્ડિંગ થશે તો એ તહેવારે એ ચીઝના પર ફોકસ કીધું। તો એ જ તોશાથી અને જે સેવિંગ્સ હતી એનાથી અને કર્જ નસરાની બરકત લઈને ગ્લાસનું કામ શરૂ કર્યું અને અલ્હમ્દુલિલ્લાહ તે બાદ પછી બે ચીજોમાં ગ્રોથ આવી છે અને ખુદાનો શુક્ર છે ને મૌલાનો મોજેજો છે ને દુઆ મુબારક છે। અને જે હિસાબથી ગ્રોથ આવ્યું તો એ હિસાબથી પછી ઓર લોકોને હાયર કીધા અને જે ઇક્વિપમેન્ટ જોતી હતી ઇક્વિપમેન્ટ લીધી, ફેસિલિટીને એક્સપેન્ડ કર્યું। તો અલ્હમ્દુલિલ્લાહ એ હિસાબથી એવા કોન્ટ્રાક્ટર્સ બી જે અમે સોચી નહીં શકતા હતા જેના સાથે કામ થઈ શકે છે અલ્હમ્દુલિલ્લાહ બીજા વર્ષથી જેવા કોન્ટ્રાક્ટર્સના સાથે આપણે કામ કરવા શરૂ થઈ ગયા। તો અલ્હમ્દુલિલ્લાહ એ બધી અચીવમેન્ટ્સ હતી અને કભી તેજીથી ગ્રોથ આવી। મમલુક સૈયદના શેખ તાહિરભાઈની વાત સુનીને મને એમ કહું છું કે ખિદમતના અંદર તાલીમની ખિદમત બી કરી છે તો એ વાત મને યાદ આવી ગઈ કે જેમ અંગ્રેજીમાં કહેવત છે કે પ્લાન બિફોર યુ વર્ક એન્ડ વર્ક આફ્ટર યુ પ્લાન। તો શેખ તાહિરભાઈએ જે પોતાનો બિઝનેસ શરૂ કર્યું તો મેન્ટલી પોતે પ્રિપેર હતા અને એક તરહની પ્લાનિંગ હતી જ કે મને આજે નહીં તો થોડા વર્ષો બાદ મને બિઝનેસ કરવું છે અને એના વાસ્તે જે બી ડિગ્રીઓ જરૂરી તાલીમ લેવાની હતી તે લીધી મગર માઇન્ડ પહેલેથી બનેલું હતું માઇન્ડસેટ કે આમ કરવાનું છે। તો પ્લાન બિફોર યુ વર્ક અને પછી થોડા વર્ષો પછી જેવારે મોકે મિલ્યો તો જે કે સ્ટ્રાઇક મેન ધ આયર્ન ઇઝ હોટ અને પોતે એ બિઝનેસના અંદર એ ખુદી પર જે પોતે કર્યું અને એને પોતાને કામયાબી મળી છે અલ્હમ્દુલિલ્લાહ। વેપારનો કોઈ પાર નથી। હવે મમલુક સૈયદના શેખ તાહિરભાઈને ગુજારિશ એમ કરીશ કે કોઈ બી કિસ્મનો આપણે વેપાર કરીએ યા દુનિયાના કોઈ બી શોબામાં જઈએ છે તો બટ નેચરલ છે કે એના અંદર સામને ચેલેન્જીસ હોય છે, ઓબ્સ્ટિકલ્સ હોય છે, પ્રોબ્લેમ્સ હોય છે મગર જે શખ્સનું માઇન્ડસેટ અને પ્લાનિંગ હોય છે અને ડિટર્મિનેશન હોય છે તો શાયદ એ ગભરાતા નથી અને એ પહેલેથી પ્રિપેર હોય છે કે મેં લડવાને તૈયાર છું। તો શેખ તાહિરભાઈની થોડા ચેલેન્જીસ શું ફેસ કીધા એ મેં સુનવા ચાહું છું ખાસ સતન ટીમ બિલ્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી, સેલ્સ રિલેટેડ, પ્રોડક્ટ રિલેટેડ या એના સિવા બી બીજા કોઈ ચેલેન્જીસ એ ફેસ કીધા હોય તો તેની જિકર કરે અને પોતે એને કેમ ઓવરકમ કર્યું। ઓવર ધ શેખ તાહિરભાઈ। શુક્રિયા સાહેબ। તો
ચેલેન્જીસના હિસાબથી સાહેબ ટીમ બિલ્ડિંગને લઈને આ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના અંદર અને બીજી બધી ઇન્ડસ્ટ્રીઝમાં હમણાં તો પિછલા વર્ષોથી લોગો મિલવું ઘણું મુશ્કેલ છે. તો બસ અમને જેમ મોલાની રજા હોય છે ને આઝમ હોય છે તો પછી અલ્લાહ પર તવક્કુલના સાથે કામ શરૂ કીધેલું અને મેં શરૂ કીધું ખાલી એક ગાડી લઈ લીધી મેં જેનાથી ગ્લાસની ડિલિવરી થાય છે. તમારે એવું કોઈ ચીજ સેટઅપ નહોતી અને ત્યારે અમે જે ફેસિલિટીથી આતરનું કામ કરતા હતા એના અંદર જ પછી એક ઓફિસના અંદર એક ટેબલ ખુરશી રાખી દીધી કે હવે અહીંયાથી ઇન્શાલ્લાહ હવે શરૂ થશે કામ. તો પછી ઇન્ડીડ છે અને બીજી બધી વેબસાઇટ છે જ્યાં પર આપણે જોબ પોસ્ટ કરીએ છીએ વहाँ પર જોબ પોસ્ટિંગ શરૂ કીધી અને એનાથી લોકો આવા શરૂ થયા. ઘણા લોકોને ઇન્ટરવ્યૂઝ કર્યા. પછી એ કોઈ સમજમાં આવ્યો માણસ તો એને રાખું સેલ્સના વાસ્તે કે કંઈ બી ટેન્ડર આવે તો એને આર્કિટેક્ચરલ પ્લાન રિવ્યૂ કરીને એને પ્રપોઝલ મોકલાવે. તો એ હિસાબથી એક માણસથી શરૂ કીધું. પછી અલહમદુલિલ્લાહ બીજો એક ટોપ લેવલ સિનિયર પોઝિશનનો એક એમ્પ્લોયી મળ્યો અને પછી એના કોન્ટેક્ટથી બીજા એમ્પ્લોઈઝ પછી આવું સેલ થયું. પછી જેમ જેમ કંપની આગળ વધે છે તો ઘણા લોકો સામનેથી પછી આવીને જોબ અપ્લાય કરવાનું શરૂ થાય છે. તો પછી અલહમદુલિલ્લાહ એમ બી થયું. તો જેમ જેમ જરૂરત પડી એમ આપણે એડવર્ટાઇઝ કીધું, ઇન્ટરવ્યૂ કીધું અને બસ જ્યારે બી એમ મોકો આવે તો નસો કામ માનીને કે ભાઈ તો ખુદા તાલા કોઈ અચ્છા શખ્સને અમારાથી મિલાવે જેનાથી અચ્છું કામ થાય. તો એ હિસાબથી નંબર કીધું અને અત્યારે બખૂરના બિઝનેસના એમ હતું કે અમે કાફી અરસાથી અમારા પાસે એક્સપિરિયન્સ હતું અને પ્રોડક્ટની ઇન્વેન્ટરીની કલેક્શન બધું અમેઝિંગ હતું. ખાલી આપણા જ જે ફેમિલીના અંદર જે ભાઈઓ છે ને કઝિન છે એના સાથે જ અમે લોકોએ શરૂ કીધું અને એના અંદર સેલ્સ અને ફાઇનાન્સ ને બધા પોઝિશન્સને અમે લોકો એને એક્ઝિક્યુટ કરી દીધું. તો એ હિસાબથી અચ્છું કામ કર્યું. માશાઅલ્લાહ. તો આજે પોતાની જે ચેલેન્જીસને કઈ तरह से ફેસ કીધું અને એને ઓવરકમ કીધું એ જિકર સુનીને અને ખાસ કરીને જે પોતાનો બિઝનેસ છે જે કાચનો બિઝનેસ છે અને અત્તરનો બિઝનેસ છે. તો આમ તો જોવા જઈએ તો કાચનો બિઝનેસ કહાં, ઇત્રનો બિઝનેસ કહાં, મગર એમ જોઈએ તો એક કનેક્શન છે બેની અંદર કેમ કે ઇત્તરની જે શીશી હોય છે કાચની જ હોય છે. તો એક માનામાં જાહિર અને બાતિન બે ચીજ છે. તો બેવે રીતે જે છે કે પોતે તૈયાર હતા જાહેર અને બાતિન તૈયાર હતા અને બેવે બિઝનેસના અંદર પોતે જમ્પિંગ ટુ કીધું અને કામયાબી હાસિલ કરી છે. હવે મમલુક સૈયદના ગુજારિશ એમ કરીશ કે શેખ તાહિરભાઈને કે પોતાની સક્સેસ સ્ટોરી અમે સુની અને ચેલેન્જીસને કેમ ફેસ કીધું, ઓવરકમ કેમ કીધું, અલ્હમ્દુલિલ્લાહ કામયાબી મિલી પોતાને. હવે હર બિઝનેસમેન હોય છે તો એ જ્યારે શરૂ કરે છે અને પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનો બિઝનેસ ગ્રો થાય છે, ડેવલપ થાય છે, ચેલેન્જીસ ફેસ કરે છે, ઓવરકમ થાય છે. મગર એ જહાં બી આજે પહોંચ્યા છે જે જગામાં પણ એમ નહીં હોય ડેફિનેટલી કે બસ મેં જહાં પહોંચ્યો છું મેં ખુશ છું. ના, એનો ખ્યાલ હશે જ કે મને આજે 5 વર્ષ બાદ કહાં પહોંચવું છે, જે મારા ટાર્ગેટ શું છે. તો પોતાના શું ટાર્ગેટ છે બિઝનેસના અંદર એ અમે જાણવા ચાહીએ છીએ. તો પહેલાં આપણે અત્તરને ફ્રેગ્રન્સીસની વાત કરીએ તો એના અંદર આપણે એક ફ્રેન્ચાઇઝ મોડલને એના અંદર સ્ટાર્ટ કીધું અને ન્યૂ જર્સીમાં આપણા જ મુમની ભાઈઓ છે તો એ લોકોએ એક વहाँ પર લોકેશન ખોલી છે. તો એ લોકેશન છે અને હવે ઇન્શાલ્લાહ આપણે કોર્પોરેટ यहाँ पर फ्लैगशिप स्टोर ह्यूस्टनના અંદર હામિદીના બ્રાન્ડનું ખોલશું આપણે એક્ઝોટિક વૂડ્સના નામથી અને એના અંદર પૂરી ઇન્વેન્ટરીને ડિસ્પ્લે કરશું અને વहाँથી રિટેલ બી થશે અને હોલસેલ બી થશે ઇન્શાલ્લાહ તાલા. અને પછી બીજા બી અમે સ્ટેટ્સના અંદર ગ્રો કરી રહ્યા છે બ્રાન્ડના સાથે અને એની ગ્રોથ અલહમદુલિલ્લાહ તેજીથી આવી રહી છે તો એ બી અમે લોકો એક્સપેન્ડ કરતા રહીશું. અને ગ્લાસના સાઇડ પર સાહેબ એમ છે કે જેમ ગ્રોથ આવી રહી છે તો અમે ઓલ એમ્પ્લોઈઝને ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. હમણાં 2 પ્રોજેક્ટ મેનેજર્સ છે તો એનાથી 3 પ્રોજેક્ટ મેનેજરો થશે અને અમારા જે ફિલ્ડમાં ઇન્સ્ટોલેશન ક્રૂઝ છે એ જો તમે શરૂ કીધું તો ત્યારે 2 જણ હતા હવે અલહમદુલિલ્લાહ 20 ફોક છે અને અમે એને બી ટીમને ગ્રો કરી રહ્યા છે અને અમારા પ્રોસેસને ઇમ્પ્રૂવ કરી રહ્યા છે તાકી અમે લોકો ઓર વધારે તેજીથી સ્કેલ કરી શકીએ. માશાઅલ્લાહ. શેખ તાહિરભાઈ આપના વાતો સુનીને મને એક ચીજ જहन में આવે છે તે મેં કહેવા ચાહું છું કે આપે જામ્યા શેખિયામાં તાલીમ લીધી અને આલે મોહમ્મદ ઇલ્મ પરું અને પढ़ी રહ્યા છો તો ये चीज़ आपने अपना बिजनेसના અંદર આલે મોહમ્મદ ઇલ્મ સબક
फितैन व इन्फासतन જે મવીનું ફરમાયું કે અલ્ફિક સુમન મજ્જર ये कई तरह से काम लगे છે એના પર આપ जिक्र करिए ફરી. સાહેબ એમાં એમ છે કે જેમ હમણાં જે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો છે એમાં અધર છે, પરફ્યુમ સ્પ્રેસ છે, બકુર છે, તો એ સગલા પ્રોડક્ટ્સનું અમે મેન્યુફેક્ચરર સી ફોર્મ્યુલેશન્સ મંગાવીએ છીએ. એમાં સ્પેસિફિકેશન્સની એક શીટ હોય છે, MSDS હોય છે, બટ મેઇનલી ફોર્મ્યુલેશન્સ એના અંદર એક ઇન્ગ્રીડિયન્ટના નામો લખેલા હોય છે અને શું પર્સન્ટેજ એને યુઝ થયું છે એમ ડિટેલ પૂરી લખેલી હોય છે. તો અમે એ બરાબર સી એને મેકશ્યોર કરીએ છીએ સ્ટડી કરીને કે એના અંદર જે સગલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે હલાલ છે. આમ કોઈ બહારની કોઈ કંપની અગર કોઈ પ્રોડક્ટને હલાલ સર્ટિફાઈ કરાવવા જાય તો હલાલ સર્ટિફિકેશન બોડી અમુક ઇન્ગ્રીડિયન્ટ્સને હલાલ ગરદાને છે, લેकिन આપના હિસાબથી હલાલ નથી. માશાઅલ્લાહ. તો મૌલાની ખુશી અને શરીયતનો જે પર્સપેક્ટિવ છે વેપારના અંદર એ રાખવું ઘણું જરૂરી છે, જેના પર શેખ તાહિરભાઈ અમલ કરી રહ્યા છે. અલ મોહતરમ શેખ તાહિરભાઈ, यहाँ ह्यूस्टનમાં જે તિજારત રાબેહાની જે સંસ્થા છે તો એ ઉમૂર ઇક્તિસાદિયા જે બાર ઉમૂર છે એના માટે તો પોતે એના સેક્રેટરી બી છે. તો હું બસ એમ જાણવા ચાહીશ, એમ કહેવા ચાહીશ, ગુજારિશ કરવા ચાહીશ શેખ તાહિરભાઈને કે પોતે એ બેવે લિહાઝથી બિઝનેસમાં બી છે અને આ કમિટીને જે લીડ કરી રહ્યા છે એ લિહાઝથી આ સગલા મોમિનીનને જે ફાયદો થઈ શકે એવી કોઈ વાત આપ શેર કરવા ચાહો છો? જી સાહેબ, કોઈ બી સગલા મોમિન જેમ આપણું બિઝનેસનું રિસર્ચ શરૂ કરે છે કે મને કંઈ કામ કરવું છે, તો અમે એક તો ઘણા એમ હોય છે કે અમે શું કામ કરીએ અને ઇવેલ્યુએટ કરવામાં થોડું ચેલેન્જ આવે છે કે અમે કેવી તરફ ચૂઝ કરીએ કે અમે શું ફિલ્ડમાં જઈએ. તો અમે લોકો એમ એડવાઇસ કરીએ છીએ કે પહેલાં તો એમ ધ્યાનમાં હોવું જોઈએ કે એમના પાસે તોશો છે બરાબર. અમે પૂછીએ છીએ કે આપની ફેમિલી સિનેરિયો શું છે, આપના પર ડિપેન્ડન્સ છે, ફરજંદો છે, અને શું આપ અકેલા અર્નર છો. અને અગર એ બધા સિનેરિયોઝ છે અને બરાબર તોશો જમા થયેલો છે તો પછી ભાઈ રિસ્ક લઈને યા બેન રિસ્ક લઈને આગળ વધીને પોતાનું બિઝનેસ કરી શકે છે. પણ અગર એ તૈયારી નથી તો પછી એમને જોબ કરવી પડે તો જોબ કરે, બરાબર એક્સપિરિયન્સ લે એની ફિલ્ડમાં, જે ફિલ્ડમાં એને કામ કરવું છે, અને એના સાથે ફંડ્સ જમા કરે, એને સેવિંગ્સ કરે. એકવાર એ રેડી થાય એના સાથે સાથે કામને શીખે. કામના અંદર એમ જોઈએ કે એવું કોણ શું કામ છે જેના અંદર કેશ ફર્સ્ટ છે, જેના અંદર કેશ પહેલાં મળે છે, એવું કામ જોઈએ જેના અંદર એમ ધ્યાન રાખે કે માર્જિન્સ કેના અંદર વધારે છે. અને એમ કામ તો ઘણા છે પણ આવી ક્રાઇટેરિયાથી થોડું એને ઇવેલ્યુએટ કરશે તો એ લોકોને મદદ થશે પિન પોઈન્ટ કરવામાં. હવે એક જ બિઝનેસ છે, સે ફોર એક્ઝામ્પલ ગ્લાસના બિઝનેસના અંદર શું મોડલ છે જેના અંદર કેશ પહેલાં મળે છે અને શું મોડલ છે જેના અંદર માર્જિન્સ વધારે છે. તો પહેલાં એવા મોડલને અપ્લાય કરીએ અને પછી ગ્રોથ ફેઝમાં આવીને પછી આપ બીજા ડિવિઝન્સને ગ્રો કરી શકો છો. લેકિન જ્યાર સુધી એક ડિવિઝન, એક એરિયા બરાબર ફૂલ 80-90% કેપ્ચર નથી થઈ જતું આપનું, કે આપ કમ્ફર્ટેબલ છો કે હા મેં આને ફૂલ ટેપ કરી દીધું છે, મેં માર્કેટના અંદર હર કિસ્મના એવેન્યુઝને આ વાળા એરિયામાં કેપ્ચર કરી લીધું છે, પછી બીજા વર્ટિકલમાં એ જ એના રિલેટેડ કોઈ પ્રોડક્ટ સર્વિસને ઓર એડ કરીને ઓર આગળ વધી શકાય છે. લેકિન અગર કેશ ફર્સ્ટ હશે તો એનાથી પહેલાં એમ થશે કે સુકૂનથી નીંદ આવશે રાતે, કે જેમ છે અને બરાબર કેશ ફ્લો આવતું રહેશે, પોતાના ખર્ચાઓ નીકળતા રહેશે. અને ઘણા લોકો એમ જેના પાસે તોજો હોય છે પછી એ લોકો બરાબર એમ પ્લાન કરી શકે છે કે ઠીક છે મેં આ બિઝનેસ પ્લાન બનાવું છું, શરૂના 1-2 વર્ષ મને કેશ પાછું નહીં આવે કેમ કે મેં બિઝનેસને ગ્રો કરી દઉં છું, બટ એના દોરાને એવી તરહ ગ્રો થઈ જશે કે પછી આગલા વર્ષોમાં મને પછી પે કરવા શરૂ થશે. તો તહેવારે પછી એમ મોડલિંગ થાય છે. તો જે મરાલાસી કોઈ શરૂ કરતા હોય એને આપને બરાબર એમ પ્લાન કરવું જોઈએ, પોતાના આપને ઇવેલ્યુએટ કરવું જોઈએ, પોતાની વીકનેસની ખબર હોવી જોઈએ કે મેં ઓપરેશન્સમાં સ્ટ્રોંગ છું અને સેલ્સમાં વીક છું, તો મને પહેલાં સેલ્સનો એકદમ સ્ટ્રોંગ બંદો જોઈએ છે. એના સાથે પછી મેં યા તો કોઈ પાર્ટનરને ઢૂંઢે યા તો કોઈ એમ્પ્લોયીને હાયર કરે. તો એ સગલા ઉમૂરને મદ્દેનજર રાખીને પછી એ પ્લાનિંગથી બરાબર એના સાથે બહાદુરીને સાથે કૂદે. ઘણા લોકો ઘણા સોચતા રહે છે કે મને કરવું છે બટ એ સબકોન્શિયસમાં રહે છે. એને ફ્રન્ટ ઓફ ધ માઇન્ડ લાવીને અઝમ બનાવી દે અને એકવાર અઝમ બનાવી દે તો પછી અલ્લાહ પર તવક્કુલ કરીને મોલાની રઝા મુબારક લઈને પછી એ આગળ વધીને જરૂર એને કામયાબી મળશે ઇન્શાઅલ્લાહ. શેખ તાહિરભાઈ સાથે ગુફ્તગુ કરવામાં જે એક વર્ડ વારંવાર યુઝ કરતા આવ્યા છે તોશાનો વર્ડ, તો એ ઘણું જ એમ અપીલિંગ છે. એના અંદર ખાસ મને એમ યાદ આવે છે કે
નોર્મલી દુનિયામાં બી આપણે એક નાની સફર બી કરવી હોય તો એના અંદર આપણે તોશાની ફિકર કરીએ છીએ. તો આ તો બિઝનેસની જર્ની છે, તો એના અંદર તો તોશાની જરૂરત કેમ ના પડે. તો એ શુરૂથી બી તોશા અમે કરતા આવ્યા છે અને હમણાં બી કરી રહ્યા છે. અને એમ બી છે કે માર્કેટ સ્ટડી, માર્કેટ રિસર્ચ કરવું બી એક તરહનો તોશો છે કે જે આઈંદા એને બિઝનેસ જર્નીના અંદર કામ આવશે. શુક્રન શેખ તાહિરભાઈ, આ સગળી વાતો જે છે આપની ઘણી મુફીદ છે અને ઉમ્મીદ કરું છું કે સગલા સુનનારાઓને જરૂર એનો ફાયદો હાસિલ થશે. शुक्रिया साहब. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. शुक्रिया साहब. અને બીજું તેજાજ રાબિયા બિઝનેસ પ્લાન રિવ્યુઝમાં હેલ્પ કરે છે સાહેબ. તો અગર કોઈ મોમિનને બિઝનેસ પ્લાન બનાવવો હોય તો બિઝનેસ પ્લાનમાં રિવ્યુમાં હેલ્પ કરે છે. બિઝનેસ પ્લાન બનાવવામાં મદદ કરે છે. તો એ સગલા ઉંમરમાં બી કાઉન્સલિંગ બી થાય છે અલગથી. તો કોઈ બી ઉંમરમાં મોમિનને મદદ જોઈએ છે તો આ સગલા એવેન્યુઝ અવેલેબલ છે. શેખ તાહિરભાઈને એટલું જ કહીએ છીએ કે ઓલ ધ વેરી બેસ્ટ ઇન યોર ઓલ ફ્યુચર એન્ડિવર્સ અને ખુદા હજી કામયાબી આપને તક અને મોલાની દુઆ છે અને વેપાર હજી આપણે એક્સપેન્ડ થાય, ડેવલપ થાય અને જેમ આપના ટાર્ગેટ છે તે મુતાબિક આપ અચીવ કરી શકો. આમીન. खुदा ताला आपका मौलानी उम्र शरीफ ने सेहत आफियत में तारुज़ क़यामत दराज़ ने दराज़ को जो आमीन. शुक्रिया.